દુનિયામાં જે બીજા માટે દેશ માટે આવી રીતે કંઈક કર્યું હોય એને જ દુનિયા યાદ કરે છે. પણ મને શરૂઆતથી જ એક વિષય મેં લીધો છે, એટલે મને ફરમાઈશ હતી ઉગાના હાલરડાની. એટલે મેં આ રચના લખી છે અને ખૂબ બધાએ સ્વીકારી. સમગ્ર ગુજરાત અને વિદેશમાં પણ મેં ઉગાને યાદ કરી અને આ ગાયેલું છે. એવી એક રચના, એવું આ હાલરડો મેં કલ્પના કરી અને કીધેલો કે દેવાત બોદરના એ સપને આવી એની રાજપૂતાણી બેન. મિત્રો, મામા ડાયરો અહીં છે, સારું લગાડવા નથી કહેતો, પણ કદાચ ગમે એટલા રૂપિયા કે ગમે એટલું તમે આપી દો ને, હું આત્મશ્લાઘા નથી કરતો, પણ એ બધું ખવાઈ જાય. પણ અમે ચારણોએ તમારા માટે આ ગીત દુહા અને જે સાહિત્યના જગતના ચોકમાં ઉભા ગઢ ઉભા કર્યા છે ને, એ તો જાતે જુગે ન જાય. હા, દાતાને કવિ કો દિયા, કવિ ગિયા સો ખાય, પણ કવિને દાતા કો દિયાવો જાતે જુગે ન જાય. એટલે દેવાત બોદરના વચ્ચે એક વાત કરતો, હું કહેતો તો ઘણી વખત તમે સાંભળ્યું છે. હું એક વખત 7-8 વર્ષ પહેલા કેમ સિરિયલ જોતો હતો ટીવીમાં. મહારાણા પ્રતાપની સિરિયલ આવતી, કદાચ આપે જોઈ હોય, જી ટીવીમાં, સોની ચેનલમાં આવતી. સોની ચેનલમાં 7-8 વર્ષ પહેલા કેમ કઈક એમાં હું જોતો હતો. અને એમાં જોતા જોતા મને એમ ઓલો વિષય આવ્યો. એમાં મહારાણા પ્રતાપની ઉંમર 15 વર્ષની છે અને જયવંતાબાઈ એમના માં, એ રાણા પ્રતાપને બેનો સંવાદ થાય છે, વાત કરે છે. એમાં જયવંતાબાઈને રાણા પ્રતાપે સિરિયલમાં હું જોતો તો એવું કહું છું. અને જયવંતાબાઈને રાણા પ્રતાપે એમ પૂછે છે સિરિયલમાં કે માં, પન્નાધાય કોણ એવી છે, એનું શું એવડો બધો ફાળો છે આપણા માટે, એનું શું એવું બલિદાન છે કે પન્નાધાય આવે ને એટલે મારો બાપ છે એ હડિયું મંડે કાઢવા, માન આપવા મંડે, પગે લાગવા મંડે. આ પન્નાધાય કોણ છે માં? પન્નાધાયનું આવું બધું શું કામ પરાક્રમ છે? તેથી જયવંતાબાઈ, ટીવીમાં હું જોતો તો, વાત સાંભળજો ખાસ, જયવંતાબાઈએ કીધું કે પન્નાધાઈએ જે બલિદાન આપ્યું છે ને બેટા, એ એવું છે કે એવી ઘટના છે કે તારા બાપ ઉદયસિંહને બચાવવા માટે પોતાનો એકનો એક દીકરો આપી દીધો. દુશ્મનોને પોતાનો દીકરો આપીને તારા બાપ ઉદયસિંહને બચાવી લીધો. અહીં સુધી વાત બરોબર જ છે, મને વાંધો નહોતો. પણ પછી એવું કીધું એમણે કે બેટા, પન્નાધાઈએ એવું બલિદાન આપ્યું છે કે જે ઘટના ના તો વિશ્વમાં કોઈ દી બની છે, ના તો આગળ કોઈ દી બનવાની છે, એવું બલિદાન પોતાના દીકરાનું આપ્યું. તઈ મને હૈયામાં ઘા લાગ્યો કે પન્નાધાઈને 100 સલામું છે. પન્નાધાઈને 100 સલામ છે. ઉદયસિંહને બચાવવા માટે પોતાનો એકનો એક દીકરો આપી દીધો. પન્નાધાઈએ જો એને ઉદયસિંહને ન બચાવ્યો તો હિન્દુસ્તાનને મહારાણો પ્રતાપ ન મળો. એનો બાપ ઉદયસિંહ એને બચાવ્યો, એને 100 સલામ. પણ મને દુઃખ એ વાતનું થયું કે પન્નાધાઈએ જે બલિદાન આપ્યું એની પેલા આ દેશની ધરતીમાં અરે વાહ, બહુ સરસ. 11 તારીખે આપશો ને? 11 તારીખે નારણજી મમોજી ગામ, ભલોટ ગામથી આવ્યા છે અને એમના તરફથી આવતી 11 તારીખે ગાયોનો ચારો એમના તરફથી જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. એમને મોજના તોરા છૂટ્યા છે. વાહ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. વાદોસ માલધારી હે? અરે વાહ વાહ, ખમા ખમા, જય હો. સરસ સરસ. એટલે વાત તમને હું ઈ કરતો હતો કે એને પન્નાધાઈને 100 સલામ. મને દુઃખ એ થયું કે પન્નાધાઈએ જે બલિદાન આપ્યું ને મેવાડમાં, એની પેલા 200, 300, 400 વર્ષ પહેલા સૌરાષ્ટ્રની ધરતીમાં દેવાત બોદરે ઉગાનું બલિદાન આપી દીધું. પણ એને ખબર નહીં હોય તો ને સિરિયલમાં જયવંતાબાઈના પાત્રમાં જે બાઈ હતી એમણે કીધું કે આવી ઘટના કોઈ દી બની નથી. તો એ સિરિયલ બનાવવાવાળાને લખવાવાળાને ખબર નહીં હોય તો ને આમાં વાંક કોનો ભાઈ? સિરિયલો વાળાનો કે ના ટીવી વાળાનો કે ના આપણો જ ક્યાં ગઈ છે? સાચી ઇતિહાસની વાતો સમજ્યા નહીં હોય અને બીજા ક્યાંકમાં આઘા વહી ગયા છે. આપણે આપણી પરંપરાને સમજ્યા નહીં હોય. સાંભળવા વાળા હોય તો વાતો કરવા વાળા વાતો કરે ને. હા, પણ આ ઘટના એની એવી તો ઘણી બધી વાતો મેં કરેલી છે. જે મધર ટેરેસાના નામનો મધર્સ ડે ઉજવાય છે આખા વિશ્વમાં, એને વંદન છે, એને બહુ સેવા કરી બાળકોની, બધું સાચું. પણ કોઈને ઈ ખબર છે કે મધર ટેરેસાએ જેનામાંથી પ્રેરણા લીધી ને, એ આ દેશની ધરતીની 2 આયરના દીકરીઓની પ્રેરણા, એક વવાણિયાની માલિકો રામબાઈમાં અને પરબમાં અમરમાં, એના પાસેથી પ્રેરણા લીધી છે, જેને જોડિયું લઈ લઈ અને દુનિયાને જમાડી છે. હા, 18 વર્ષની દીકરીને પોતાના હારા તરફથી તેડવા આવ્યા હોય અને પાણી ભરીને જાતી હતી વાટાવદરના પાદરમાં,
એ આયરની દીકરી, અને એમાં દુકાળ પીડ્યો તો. અને દુકાળિયા છોકરા જેના મા બાપ દુકાળમાં મરી ગયા હોય, કોઈ ખાવા ન દે એવું ટોળું આખું ખાવ 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 કરતું આવતું હતું. ઈ ટોળું અને પાણી કોઈ પાતું નતું ને હળી કાઢીને ઈ 18 વર્ષની દીકરી આયરની દીકરીના છેડો પકડ્યો બાળકે. માં મને પાણી પાવ ની. આમ જોયું, તમે કોણ? કે અમને બધા દુકાળિયા કહે છે, અમારા મા બાપ દુકાળમાં મરી ગયા, અમને કોઈ ખાવા દેતું નથી, ગામમાં ઘરવા દેતું નથી. કોઈ ગામમાં જાય ને તો એમ કહે છે કે આ તો દુકાળિયા છે, આપણા ગામની રીધી સીધી વહી જાય, આને ઘરવા ન દેવા એવી માન્યતા છે. અને એને મંડી રામબાઈ પાણી પાવા. એ આયરની દીકરી વાટાવદરમાં, અને ગામમાં અમુક માણસો એવા હોય ને, એને કીધું કે લે આ દુકાળિયાને પાણી પાય છે, ગામમાંથી રીધી સીધી વહી જાય. ગામના મુખી આવ્યા, એને કીધું કે બેટા એને પાણી ન પાવે, એને કાઢી મૂક, દુકાળિયા કહેવાય. અને તેથી પાણી પાતી પાતી આયરની 18 વર્ષની દીકરી હાહરા તરફથી હાહરા વાળા તેડવા આવ્યા હતા. આણું લગ્ન તો બચપણમાં થઈ ગયા હતા. અને એ વખતે ગામના કોઈ મુખીને એને કીધું કે આને હું પાણી ન પાવે એમ. તો કે હા કેમ? તો કે આ દુકાળિયા છે, આપણા ગામના છોકરા થોડા છે. કે પણ આપણા ગામના જો ભાણિયા હોય તો પાણી પાવાય હે? કે આપણા ગામના જો ભાણિયા હોય, દીકરીના છોરું હોય આ બધા, તો પાણી પાવાય? તો કે હા. તો કે આજથી આ બધા મારા બાળકનું, હું એની માં રામબાઈ દુકાળિયાની માં હું છું. હવે મારે કઈ હારે જવાનું ન હોય. એ દુકાળિયાનું ટોણું લઈ જોડી લઈને તેથી નીકળી ગઈ હતી. એ જગદંબા જેવી આયરની દીકરી, એને આખી જિંદગી અનાથોની સેવા કરી. એ અમરમાં અને રામબાઈ મામાંથી પ્રેરણા લઈને મધર ટેરેસા ને, એ વખતમાં તો ડોનેશનનો જમાનો આવી ગયો હતો. વૃદ્ધાશ્રમ કેવું બનાવો તો હવે કેમ ડોનેશનો બધા દઈ જાય, પણ ઓલા તો જોડિયું ફેરવી હતી. એની પ્રેરણા મધર ટેરેસાએ લીધી અને મધર્સ ડે ઉજવાય છે. મધર ટેરેસાને વંદન છે. પણ પાયામાં પડેલી અમારી આયરની દીકરીઓ ન ભૂલાઈ જાય, આયરની શક્તિઓ ન ભૂલાઈ જાય. એટલે આ ગીતો અને વાતો કે દેવાત બોદરના એજી સપને આવી એલી રાજપૂતાણી બેન, તારા ને હરગની ગાદી, મારાની કામ બરબાદી, તારા ને તો સ્વર્ગની ગાદી, મારાની કામ બરબાદી. વાતો કરતો જાવ એટલે યુવાનો સુધી પૂગતી જાય અને ઘોળે ચાલુ રહે. અમારે તમે જુનાગઢ કોકથી આવો તો જુનાગઢ થી માણાવદર જાઓ તો ઘંટિયા બંટિયા નામના ગામ આવે છે. અને ત્યાં રામ રૂડા મારું, આ ઘટના 25-30 વર્ષ પહેલાની છે. 20-25 વર્ષ પહેલા રામ રૂડા મારું, અને એને 3 ઘર પોતે અને દીકરા 2, અને ગામમાં બાકી બીજી બધી જુદી જુદી જ્ઞાતિઓ ગામમાં. ઘંટિયા બંટિયા કરીને ગામ આવે છે, બંટિયા ગામમાં. અને બન્યું એવું કે ગામ આખાને કંઈક વાંધો પડ્યો. આયર સામે, આયરના 3 જ ઘર, એના સામે વાંધો પડ્યો. ગામે ત્યાગ કર્યો. એ વખતે એક એવું આવેલું હતું કે કોઈ જ્ઞાતિવાદ થાય કે હામાં ત્યાગ. એટલે આખા ગામે નક્કી કર્યું કે એ રામભાઈ ને ત્યાં રામ રૂડા મારું, એમને ત્યાં કોઈ મજૂરને મજૂરી કરવા નહીં જવાનું, શાકભાજી વાળાનું કોઈ દેવાનું નહીં, ઉછીનું નહીં દેવાનું, વ્યવહાર નહીં રાખવાનો. આખું ગામ એક બાજુ થઈ ગયું અને આયરના 3 ઘર એક બાજુ. વિચાર થયો કે કાંઈ વાંધો નહીં, આપણે આપણું કરી ખાવું. એમાં ગામમાં દેવજી કરી અને વાળંદ, દેવજી કરીને વાળંદ દાઢી બાલ કરવા આવે. હવે એને ગામે કીધું કે તું ત્યાં ન જાતો, તો એ તો ગયો. એટલે રામ બાપા મારું એ આયરે કીધું કે બેટા ભાઈ દેવજી, તું આ બાલ દાઢી કરવા આવે છે એ બંધ કરી દે. ભાઈ અમે માણાવદર બાલ દાઢી કરાવી આવીશું. કે કેમ? કે ગામ આખું આડું પીડ્યું છે, તું અહીંયા આવીને તો તારો ત્યાગ કરી દે તો તું અમારા 3 ઘરમાં તારું થોડું હાલે કઈ. તેથી વાળંદની ખાનદાની જોઈજો. એ દેવજી વાળંદે કીધું પેટ નહીં ભરાય ને તો ફોડી નાખી, નકર છોકરાને લઈને સુરત વયો જાય. બાકી આખા ગામમાં મારાથી કોઈને તારવાય નહીં, હું તો તમારા બાલ દાઢી કરીને ગામના કરવા જાય ને બધું કરી. એમાં ગામ આખું વિરોધમાં થયું. એટલે આનું ઘર વાળંદને કહી દીધું તને તારા પાસે બાલ દાઢી કોઈ નહીં કરાવે. અને બન્યું એવું
કે ઈ બંધ થયું અને એમાં 3 ઘર પૂરતી રહ્યા આવે દેવજી વાળંદ ને આયરના. અને એક દિવસ રામ બાપાએ પોતાના દીકરા હાજાને બોલાવીને કીધું, બેટા ભાઈ હાજા અહીંયા આવી તો. કે હા, કે આ દેવજી વાળંદ ને આપણા 3 ઘરમાં એનું ઘર ન હાલે, ગામ આખું બાલટાટી એની પાસે નથી કરાવતું, વિરોધમાં ગયું છે, તો એનું કઈક આપણે રોટલો કરી દેવો જોઈએ. કે હા બાપા તમે કયો કેટલા રૂપિયા આપું, કે રૂપિયા આપું કે કોઈ દાણા આપું, શું આપું? કે રૂપિયા આપો એ તો કાલ વપરાઈ જાય. કે દાણા આપું કે દાણા ખવાઈ જાય. બેટા ઈ રોટલો નો કહેવાય. કે તો કે જા માણાવદર જઈ 10 વીઘા જમીનનો દસ્તાવેજ કરી દે આ વાળંદ ને. ભલા માણસ આ રામ બાપા બોલેલા ઘંટે બંટે કામ 25 વર્ષ પહેલાની વાત કરું છું. અને માણાવદર જઈ અને ઈ દેવજીને 10 વીઘા જમીન ખાતે કરી દીધી હતી. 25 વર્ષ પહેલાની વાત છે. હજી પરિવાર જીવે સોરઠમાં કોઈ દી આવતો જોઈજો. એટલે કહેવાય છે આયરો ને તું એવો લખશો બેની, આયરો ને તું એ જી આયરો ને તું લખશો બેની, વધુ શું બોલું વાત એવું જેદી આવશે ટાણું, તેદી એને દઈશ જૂનાણું. જેવા જ બોદરના એ જી સપને હરગની ગાડી મારાની નામ બરબાદી. મહાદેવે એની માળામાં પહેરો માથા ઉગારા મેર, નસો એનો એમનો લાયો નથી, લોટો ભાંગનો વાયો, નસો એને એવડો લાયો નથી, લોટો ભાંગનો વાયો નથી, લોટો. છેલ્લી કડીમાં મેં લખ્યું છે, સાંભળજો. આયરની આમાં જવાબદારી બહુ આવે છે. હા, જુવાનોને કહું છું, વડીલોએ તો એનું નિભાવીને વયા ગયા, આજ દી સુધી એની જિંદગી ઉતરી ગયા કહેવાય. હવે યુવાનોને સંભાળવાનું છે કે અમને કાલ કોક નો કહે કે તમે જેના ગીતો ગાવશો એ આ આયરનો જુવાન જો, તો અમરે મરવાનું ન થાય. અમારી બહુ જવાબદારી આવે છે વખાણ કરવામાં. છેલ્લી કડી સાંભળજો કે પારકા આડા એ દી પ્રાણ આપે અને ઓલા રાને આપે લઈને રાજ, એ દી પારકા આડા. અમે કોના ગીત ગાયું છે એને જ આ ગીત માથે લેવા. પારકા આડા એ દી પ્રાણ આપે અને રાને આપે લઈને રાજ, અરે એવા જોવા કુળ આયરના, ઓલા કાંઠે આવે નીર હાયરના, એવા જોવા કુળ આયરના, કાંઠે આવે નીર હાયરના, દેવા જ બોદરના. એ જ સપને ગાવી એની રાજપૂતાણી બેન, તારાને ફરકની ગાદી મારાની. અને રાને આપે લઈને રાજ, એવા જોવા કુળ આયરના. હું દરિયો જોવા ગયો દરિયા કાંઠે,
અને મને જે પાણી ધોડીને આવતા હોય ને હળી કાઢી તમે જે લાગ્યા હોય તમને, પણ મને એવા દેખાણા હળી કાઢી કાઢીને આયુરના કુળ જોવા આવે છે કે આવા આવા બલિદાન દીધા એ કુળ કેવું હોય છે, એ દરિયાના પાણી એટલે ધોડે છે. આ મારી દ્રષ્ટિનું તમને કહું છું. આ કાંઠે એવા પારકા આડા પ્રાણ આપે ને રાને આપે લઈને રાજ, એવા જોવા કુળ આયરના અને કાંઠે આવે નીર હાયરના.